સંવિધાન હક અને અધિકારોની લડત માટે સમાજમાં જાગૃતતા આવે તે અંતર્ગત આરતીબેન ભીલ પોતાના જ સમાજના લોકોને લઈ અહીંયા આંબેડકર ભવન ખાતે ઉપસ્થિત થયા છે। આંબેડકર ભવન ખાતે તમામ સમાજના વર્ગો એટલે કે ડૉક્ટરો, વકીલો અને અધિકારીઓ અને પોતાના જ સામાન્ય નાગરિકોની સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આંબેડકર ભવન ખાતે મોટી માત્રામાં આરતીબેન ભીલ સાથે જ કાર્યકર્તાઓ પણ જોડાયા છે। સંવિધાન હક અને અધિકારો માટેની લડતને લઈને કાયદા અને સમાજમાં જાગૃતતા આવે તે હેતુસર શહેરના અલકાપુરી વિસ્તારમાં ડૉક્ટર બી.આર. આંબેડકર ભવન ખાતે એડવોકેટ આરતીબેન ભીલ તેઓની ટીમ સાથે ઉપસ્થિત થયા છે। સમાજના લોકોને કાયદાનું જરૂરી માર્ગદર્શન પૂરું પડે તે માટે જ કાર્યક્રમમાં સમાજમાં પોલીસકર્મી, ડૉક્ટરો, વકીલો તથા રાજ્યભરમાંથી સમાજના અગ્રણીઓ જોડાયા છે। हम तुम्हारे साथ हैं। અને સમગ્ર વાલ્મીકી સમાજ પ્રવર્તનની અતિ અંકર ભૂમિકામાં અમારા ગુજરાત સંગઠનના અને એવા સામાજિક આગેવાન જેના પ્રદેશમાં મતલબ નામ એક આપણું ભૂતપૂર્વ। નમસ્તે, જય ભીમ, જય જોહાર। આજે ગુજરાત દલિત સંગઠનના પ્રમુખ મહામંત્રી દ્વારા વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ સોલંકી અને મુકેશભાઈ સોલંકી દ્વારા સરસ મજાનું ન્યાય ક્રાંતિ માટેનું એક આયોજન કરવામાં આવ્યું। આ આગેવાનોએ એટલું સરસ અને એટલી સ્પીડની અંદર આયોજન કર્યું। આ આયોજનનું માત્ર ને માત્ર એનો મોટો એ છે કે સમાજની અંદર કાયદાકીય ક્રાંતિ લાવી, સમાજના પડતર પ્રશ્ન, જે જૂના જે વ્યક્તિગત પ્રશ્ન, જે સામાજિક પ્રશ્ન છે એ પ્રશ્નોનો સુખદ અંત લાવી આ બેઠકનું સરસ મજાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મારા પરિચયમાં હું ડૉક્ટર આરતી ભીલ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ। આજે ડૉક્ટર આંબેડકર હોલમાં અમારા વાલ્મીકી સમાજ માટે એક ઉત્કર્ષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એમાં અમારે લોકોએ શ્રીમતી અમારા પ્રદેશના સુપ્રીમો આરતીબેન ભીલ હાજર રહી લોકોને કાયદાકીય બાબત સમજાવવામાં આવી છે કે કઈ રીતના કાયદાકીય બાબતો આપણે વાલ્મીકી સમાજમાં આગળ કરીએ, કાયદાના બાબતો સમજાવવામાં ઘણા પ્રયત્ન બેને કરેલા છે। મહેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ। આજનો કાર્યક્રમ અમારે ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશની ટીમ અને વડોદરા શહેર અને જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવેલો છે। આજનો દિવસ એટલે ન્યાય ક્રાંતિ માટેનો સંવિધાનિક દિવસ છે અને સંવિધાનિક દિવસની અંદર અમારા સમાજના સંતો, મહંતો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓ અને વકીલો અને ડૉક્ટરો આ લોકોને બોલાવી અને અમે સન્માનિત કરવાના છે અને અમારી સમગ્ર ગુજરાતની અંદર જે ટીમ ચાલે છે એને સંપૂર્ણ રીતે કાર્યરત મળે એવી રીતે અમારા સુપ્રીમો ડૉક્ટર આરતીબેન ભીલ અહીંયા પધારેલા છે। એમના માધ્યમથી એ લોકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવાના છે। મારો પરિચય, હું ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશનો મહામંત્રી છું।